નમસ્કાર દર્શક મિત્રો, સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં હાઈવે ઉપર L&T નોલેજ સિટી નજીક એક 4 વ્હીલ ગાડી અકસ્માતગ્રસ્ત થતા હડકંપ મચી। જાણવા મળ્યું છે કે ગાડીમાં દારૂનો જથ્થો ભરેલો હતો। ઘટના બાદ સ્થાનિકોએ દારૂની લૂંટ ચલાવવાની કોશિશ કરી, જેના કારણે હાઈવે ઉપર હંગામો સર્જાયો। પ્રાપ્ત માહિતી મુજબ એક 4 વ્હીલ ગાડી હાઈવે ઉપર ઝડપથી જઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ગાડી પલટી ખાઈ ગઈ। આ દ્રશ્ય જોતા નજીકના ગામના લોકો એકત્ર થઈ ગયા અને ગાડીમાં દારૂ ભરેલો જોવા મળતા કેટલાક લોકોએ બોટલો લઈ જવાની કોશિશ કરી હતી ને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ગાડી પલટી જતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા અને કેટલાક લોકોએ દારૂની બોટલો ઉઠાવી લઈ ભાગવાનું શરૂ કર્યું। ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લોકોએ લૂંટેલી બોટલો જપ્ત કરવા માટે કાર્યવાહી શરૂ કરી। આ મામલે પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે અને દારૂ કયા રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે। ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં એ કઈ રીતે સપ્લાય થઈ રહ્યો છે, એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।